जय
राजीव नयन धरे धनुषायक भगत विपति भंजन सुखदायक मंगल भवन अमंगल हारी द्रवहु सो दशरथ अजिर जनक सुता जग जननी जानकी अतिशय प्रिय करुणा ताके जुगपद कमल मनावं जसु कृपा निर्मल मति पावं महावीर दीनवं हनुमान राम जासु जसु आप रखाना प्रणवा पवन कुमार खलबन पावक ज्ञान घन जासु हृदय आगार बसहि राम सरचापधर कुंद इंदु समदेह उमारमन करुणानयन जाहि दीन परनेह करहु कृपा मर्दन नयन सिय राम मैं सब जग जानी सिय राम मैं सब जग जानी
દેવકી ના
यस्यांके च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविदुर्गले च गरलम् सोऽयं भूतिविभूषणासुरवरा सर्वाधिपा सर्वदा सर्वा सर्वगता शिवा शशिनिभा श्रीशङ्करा यस्यांके च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलम् यस्य गोस्वामी जी अयोध्या कांडनो आरंभ करे छे। अयोध्या कांडना आरंभमां गोस्वामीजीए सर्वप्रथम शिवजीनी स्तुति करी छे। जे शिवना बाम भागमां पार्वतीजी विराजमान छे, जे शिवना मस्तक पर गंगाजी छे, जे शिवना भाळमां बालचंद्र छे, कंठमां विष छे, ब्रह्मादि देवो जेनु ध्यान करे छे, एवा शिवने गोस्वामीजीए सर्वप्रथम अयोध्या कांडना आरंभमां वंदन कर्युं छे। रामचरित मानसना 7 सोपान एमां बालकांड जे छे ए परमात्मानी बाल लीला छे। आमां परमात्मानी बाल्यपननी बधी लीलाओनुं वर्णन छे। अयोध्या कांड जे छे, अयोध्या कांड परमात्मानी युवानीनी अवस्थाना बधा प्रसंगो आमां छे। आरंभमां ज गोस्वामीजी शिवने वंदन करता शायद जीवने सूचन आपे छे के हे जीव, जो तमारी युवानी तमारे दिव्य बनावी होय, तमारी युवानी में तमारे भक्ति करवी होय, तो तमारू जीवन शिवने जेम बनावजो। शिवजी अने पार्वतीजी बन्ने कैलाश में निवास करे छे, छतां पण ज्यारे ज्यारे शिव अने पार्वतीजी ना वच्चे कोई चर्चा थाय छे तो कोई कामनानी चर्चा नथी थाती। शिव राम कथा कहे छे अने पार्वतीजी कथानो श्रवण करे छे। जीवने गोस्वामीजी शिवनी वंदना करता आरंभमां ज आज वस्तु कहवा मागे छे के हे जीव, तमारी युवानी दिव्य बनावी होय तो शिव पार्वतीना जेम जीवन जीवजो। केम के मोटा भागे युवानीनी अंदर जीवने कामनाओ सतावे छे, युवानी में काम त्रास आपे छे, युवानी में अनेक आकांक्षाओ वधे छे, युवानी में जीव स्वार्थना लीधे, आकांक्षाओना लीधे,
કામનાઓના લીધે ઘણી વખત મોટા ભાગે યુવાનીમાં પાપ કરે છે, જેથી જીવન બગડે છે. જેને પોતાની યુવાની સુધારવી હોય, જેને પોતાની યુવાનીમાં જ પરમાત્માની ભક્તિ કરવી હોય, એને શિવ અને પાર્વતીના ચરિત્રથી શિક્ષણ લેવું જોઈએ કે અમારું જીવન કેવું આપણે જીવન જીવવું છે. શિવ પાર્વતી કૈલાશમાં બિરાજે છે, એકાંતમાં રહે છે, મર્યાદા છે, પણ એકાંતમાં પણ જ્યારે જ્યારે ચર્ચા થાય છે, રામકથાની ચર્ચા થાય છે. શિવ કથા કહે, પાર્વતીજી કથા સાંભળે છે. તો જીવનની અંદર ભક્તિનો જે આરંભ છે એ બાળપણાથી થવો જોઈએ. ભક્તિનો જે આરંભ છે એ યુવાનીમાં થવો જોઈએ, કેમ કે વૃદ્ધ અવસ્થામાં પરમાત્માની ભક્તિ નથી થતી. વૃદ્ધ અવસ્થામાં જીવને અનેક રોગો થી જીવ પીડાય છે, રોગગ્રસ્ત શરીર બની જાય છે. એટલે વૃદ્ધ અવસ્થામાં પરમાત્માની ભક્તિ કઠિન છે. એટલા માટે જીવનો ધર્મ છે એ નાનપણથી યુવાનીથી પરમાત્માની ભક્તિ કરે. યુવાનીમાં બહુ સાવધ રહેવાની આવશ્યકતા છે, કેમ કે યુવાનીમાં જ મન વધારે બગડે છે. યુવાનીમાં જ કામનાઓ સતાવે છે, યુવાનીમાં જ વધારે લોભ વધતું જાય છે. એટલે જે પોતાની યુવાનીને સાચવી શકે, પોતાની યુવાનીમાં પરમાત્માનો આશ્રય લે, પરમાત્માની ભક્તિ કરે, એની વૃદ્ધ અવસ્થા દિવ્ય બને છે. તો જેને પોતાના જીવનમાં યુવાનીને સુધારવું હોય, યુવાનીમાં પરમાત્માની ભક્તિ કરવી હોય, એને યુવાનીમાં ખાસ કરીને સંતો આમ કહે છે કે આ યુવાનીની અંદર 6 વસ્તુનું ધ્યાન રાખે તો યુવાની સુધરે છે. સાચા અર્થમાં યુવાનીમાં જો ભક્તિ કરવી હોય, યુવાની દિવ્ય બનાવી હોય અને વૃદ્ધ અવસ્થા સુધરી જાય, આના માટે જો જીવનમાં વિવેક કરવો હોય તો યુવાનીમાં 6 વસ્તુનું ધ્યાન રાખજો. સર્વપ્રથમ યુવાનીમાં અતિ બોલવું નહીં, અકારણ બોલવું નહીં. વાણીનો ઉપયોગ વિવેકથી કરવો. કેમ કે વાણી જ્યારે બગડે છે તો મન પણ બગડે છે. વાણી બગડે છે તો મન પર આની અસર થાય છે. ક્યારે ક્યારે અમારી વાણી સમાજને પણ પીડા આપે છે. એટલે યુવાનીમાં પ્રથમ વસ્તુ અમે વાણી વિવેક રાખીએ. અતિશય બોલવું નહીં, અકારણ બોલવું નહીં. આવશ્યકતા પૂરતું જ બોલવાનું, જેટલી આવશ્યકતા છે, જેટલું યોગ્ય છે, અને પછી સત્ય બોલવું. અધિક બોલવું નહીં, અને જ્યારે જ્યારે બોલવું એ સત્ય બોલવું, અને સત્ય પણ પ્રિય સત્ય બોલવું. જે સત્યની અંદર કટુતા હોય, જે સત્યથી કોઈને પીડા પહોંચે, જે સત્યથી બીજાને કોઈ આઘાત એમ લાગે, એવું સત્ય પણ નકામું છે. શાસ્ત્રકારો, મહાપુરુષો, સંતો કહે છે સત્ય બોલો પણ પ્રિય સત્ય બોલો. તો યુવાનીમાં અધિક બોલવું નહીં, અતિશય બોલવું નહીં, અકારણ બોલવું નહીં, વિવેકથી બોલવું, વિવેકથી વાણીનો ઉપયોગ કરવો. આ પ્રથમ સૂત્ર છે. તો યુવાની સુધરશે. બીજી વસ્તુ, યુવાનીમાં અધિક ચાલવું નહીં. અકારણ આમ તમ ફરવું યુવાનીને નષ્ટ કરે છે. ઘણી વખત જીવનમાં આમ બને છે કે કોઈ કામ હોતું નથી, છતાં પણ આમ તમ ખોટા ફરતા હોય છે લોકો. ખોટી જ યાત્રા, ખોટી જ ગતિ હોય છે જીવોની, મનુષ્યની. એનાથી યુવાની બગડે છે. તમારે ચાલવાની ઈચ્છા થાય, ક્યાંક જવાની ઈચ્છા થાય તો સત્સંગના પ્રતિ ચાલો. કોઈ દેવ મંદિર પ્રતિ જાઓ, પ્રભુના દર્શન કરો અને બેસીને શાંતિથી માળા ફેરવો.
જીવન દિવ્ય બનશે. જવું જ હોય તો કોઈ સંત હોય એવા સંતોના દર્શન માટે ગતિ કરવી તો જીવન સુધરશે. કોઈ સારા તીર્થ આજુબાજુમાં હોય, કોઈ સુંદર પ્રસંગ હોય, કોઈ સુંદર આવી તિથિ આવી જાય, કોઈ યોગ હોય, કોઈ ઉત્સવનો દિવસ હોય, એ દિવસે આજુબાજુમાં કોઈ દેવ નદી હોય, કોઈ સુંદર નદીનો કોઈ એવું નદીનો તટ હોય, નદીમાં જઈને દિવ્ય સ્નાન કરો, પરમાત્માને યાદ કરો, સૂર્યદેવને અર્ઘ્ય આપો અને પરમાત્માની ભક્તિ કરો. અકારણ એમ તેમ ખોટું વિચરણ કરવું યુવાનીને નષ્ટ કરે છે. તો બીજું સૂત્ર છે, યુવાનીમાં અકારણ ફરવું નહીં. યુવાનીમાં આ કારણ આમ તેમ ફરવું મનને બગાડે છે. કેમ જેવી જેવી વસ્તુના તમને આમ તેમ ફરતા દર્શન થશે, એવી વસ્તુઓ એવા વિષયો તમારા મન પર આવીને ઘર કરશે અને પછી એ વિષયો પ્રતિ જો તમારી આસક્તિ વધશે અને એ વિષયો તમને પ્રાપ્ત ના થાય તો પછી પીડા થશે, દુઃખ થશે, અશાંતિ થશે મનમાં. એટલે યુવાનીમાં સર્વપ્રથમ અધિક બોલવું નહીં, અતિશય અકારણ બોલવું નહીં. બીજી વાત, અકારણ આમ તેમ ફરવું નહીં. ત્રીજી વસ્તુ છે, યુવાનીમાં અધિક ખાવું નહીં. જે તે ખાવું નહીં. યોગ્ય આહારનું ધ્યાન રાખવું. યુવાનીમાં જો તમારી યુવાની સુધારવી હોય તો ખાનપાનની શુદ્ધિ અનિવાર્ય છે. યુવાનીમાં ખોટી વસ્તુઓનો આહાર નહીં કરવો, સાત્વિક આહાર કરવો, યોગ્ય આહાર કરવો, શાસ્ત્રને મર્યાદાના અનુકૂળ આહાર કરવો અને સાત્વિક આહાર લઈને પરમાત્માનું ભજન કરવું, પુરુષાર્થ કરવું, સેવા કરવી, ખાનપાન પવિત્ર રાખવું આ યુવાનીને સુધારે છે. તો યુવાનીમાં પોતાના ખાનપાનનું ધ્યાન રાખો. આજે લોકો ખાનપાનનું ધ્યાન નથી રાખતા, ગમે તેમ ખાય છે, ગમે ત્યાં ઊભા ખાય છે, ગમે ત્યાં જે રીતે જે વસ્તુ આવે એ ખાવે છે, વ્યસન કરે છે, એટલે જીવન બગડે છે. જીવન દિવ્ય બનાવવું હોય તો આહાર શુદ્ધિની બહુ આવશ્યકતા છે. આ રાષ્ટ્રના ઋષિ મુનિઓ વનમાં એકાંતમાં માત્ર કંદમૂળ ફળનો આહાર કરી સાધના કરતા હતા. તો પણ જ્યારે કંદરાઓમાંથી વનોમાંથી કોઈ વસ્તીમાં એવા મહાપુરુષોનું આગમન થતું તો મસ્તક પર તપનો તેજ દેખાતો હતો. ખાવાથી મસ્તક પર તેજ નથી આવતો. તમે બહુ ખાઓ અને તમારા મસ્તક પર તેજ આવે નહીં, તેજ તો તપથી આવે છે. તો આહાર શુદ્ધિ અનિવાર્ય છે યુવાનીમાં. જેના જીવનમાં આહાર શુદ્ધ નથી એની યુવાની બગડે છે. અને જેની યુવાની બગડે છે એની વૃદ્ધ અવસ્થા તો અતિશય દુઃખદાયી બની જાય છે. પછી તો ભવનના ખોનામાં બેસીને વૃદ્ધ અવસ્થામાં બસ ઉધરસ પકડી લે, રોગ પકડી લે, અનેક રોગોથી જીવ પીડાય છે. યુવાની જેની સુધરી છે એની વૃદ્ધ અવસ્થા પણ આપમેળે જ સુધરી જાય છે. તો યુવાનીમાં આહારનો ખ્યાલ રાખો, આહાર પવિત્ર રાખો, સાત્વિક આહાર રાખો. પરમાત્માએ આપણા માટે શું નથી બનાવ્યું? પરમાત્માએ અનેક વસ્તુઓ, અનેક પદાર્થો જીવને આપ્યા છે. અનેક શાક, ભાજી, ફળ, અનાજ, પરમાત્માએ કોઈ કમી નથી રાખી. છતાં લોકો આહાર શુદ્ધિ નથી રાખતા. તો જેને પોતાની યુવાની સુધારવી હોય, આહારની શુદ્ધિ જીવનમાં અનિવાર્ય છે. ચોથી વસ્તુ છે, યુવાની જેને દિવ્ય બનાવવી હોય એ યુવાનીમાં અતિશય નિદ્રા ન કરે. અધિક સૂવું યુવાની નષ્ટ કરે છે.
યોગ્ય નિદ્રાની જેટલી શરીરની આવશ્યકતા છે 5-6 કલાક તમે વિશ્રામ કરો, અનિવાર્ય છે. શરીર સ્વસ્થ રહેશે, સારું રહેશે. અને સ્વસ્થ શરીર રહેશે તો સેવા કરી શકશો, પુરુષાર્થ કરી શકશો, પરિવારના સંચાલનમાં તમને સ્ફૂર્તિ રહેશે. પણ અતિશય નિદ્રા, અતિશય આલસ્ય યુવાનીને નષ્ટ કરે છે. આ રાષ્ટ્રનો નિયમ હતો. આ રાષ્ટ્રની અંદર લોકો બ્રહ્મ મુહૂર્તમાં જાગતા હતા. બ્રહ્મ મુહૂર્તમાં જાગીને પછી સ્નાન કરીને સૂર્યદેવની ઉપાસના કરતા હતા, પોતપોતાના ઈષ્ટદેવની સાધના કરતા હતા, જેથી આ રાષ્ટ્રના લોકો દીર્ઘ આયુ એ લોકોને પ્રાપ્ત થતી હતી. દીર્ઘ આયુષ્ય એ લોકોને પ્રાપ્ત થતું હતું. પણ હવે જમાનો એવો આવી ગયો છે કે રાત્રે તો લોકો સોતા નથી, સવારે 10 વાગ્યા સુધી સૂર્યનારાયણ એકદમ મધ્ય ભાગમાં પહોંચી જાય છે, છતાં પર પથારી પર પડ્યા જ હોય છે લોકો. ક્યાંયથી સુખ શાંતિ આવે? ક્યાંયથી યુવાની સુધરે? ક્યાંયથી નવી પેઢીને, બાળકોને સંસ્કાર મળે? જો આપણે પોતે જ સંસ્કારી ન બનીએ તો અમારી સંતાન શું સંસ્કારી બનશે? આ જમાનામાં, આ રાષ્ટ્રમાં, આ ભારત ભૂમિમાં દિવ્યતા તો એ હતી કે લોકો બ્રહ્મ મુહૂર્તમાં જાગતા હતા, ભક્તિ કરતા હતા. પ્રભાતીઓ ગવાતી હતી બ્રહ્મ મુહૂર્તની અંદર. આ રાષ્ટ્રમાં એટલે જ સંસ્કાર સારા પડતા હતા સંતતિ પર, સંતાનો પર. આજે બધું જતું રહે છે. આખી રાત લોકો જાગે છે, કોઈ ઠેકાનું જ નથી કોઈનું. ક્યાંયથી પરિવારોની અંદર શાંતિ હોય? ક્યાંયથી પરિવારોની અંદર સુખ હોય? ક્યાંયથી પરિવારોની અંદર એકતા હોય? કેમ કે આપણા કર્મ જ એવા થઈ ગયા છે, અમે એવા અસંયમી બની ગયા છીએ કે જીવનમાં કોઈને સંયમ જ નથી રહ્યો. રાત્રે અધિક જાગરણ કરવું યુવાનીને નષ્ટ કરે છે, વૃદ્ધ અવસ્થાને પણ બગાડે છે, જીવનને બગાડી નાખે છે. બ્રહ્મ મુહૂર્તમાં સવારે તમે 4 વાગે ઉઠવાની ટેવ તો પાડો, જો કેવું જીવન બને છે. આખો દિવસ સ્ફૂર્તિ રહેશે તમને, ગમે તેટલી મહેનત કરો તમે સવારે ભોરમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગો, સ્નાન કરો, સ્ફૂર્તિ આવશે, આરોગ્ય તમારું સારું રહેશે. 10 વાગે, 8 વાગે, 9 વાગે લોકો ઉઠે છે, એના પછી શું જીવન? તો યુવાની જેને સુધારવી હોય, પોતાનું જીવન દિવ્ય બનાવવું હોય, તો યુવાનીમાં અતિશય નિદ્રા યુવાનીને નષ્ટ કરે છે. 5મી વાત છે, યુવાનીમાં અધિક ક્રોધ નહીં કરવો. જે યુવાનીમાં અધિક ક્રોધ કરે છે, પોતાના હૈયાને બાળે છે, આ કારણ નાની બાબતો લઈને પોતાના જીવનમાં ક્રોધને વધારે સ્થાન આપે છે, જે એની યુવાની નષ્ટ થાય છે. ક્રોધ જીવતા માણસને બાળી નાખે છે. એટલે ક્રોધથી બચવું, યુવાનીને દિવ્ય બનાવવા. ક્રોધથી જો બચશો તો યુવાની દિવ્ય બનશે. તો યુવાનીમાં અકારણ ક્રોધ ન કરવો, અકારણ પોતાના મનને, નાની બાબતોને મન પર લગાડી અને પોતાના જીવનમાં ક્રોધ ના કરવો. મનને શાંતિ મળે એ રીતે યોગ્ય કોઈ ઘટના ઘટી પણ જાય એની પર બહુ ગંભીરતાથી વિચાર કરવું, અહંકાર અથવા ક્રોધ ના કરવો, તો યુવાની સુધરશે. અને છેલ્લી વાત છે, યુવાનીમાં અતિશય વિષય ભોગ ના કરવો. ભોગી જીવ ક્યારે સુખી થઈ શકે એમ નથી, કેમ કે ભોગથી જીવન બગડે છે, ભોગથી તૃપ્તિ નથી આવતી, ભોગથી ભોગોનો અંત નથી આવતો. યુવાનીમાં અતિશય ભોગ ભોગવું
એ યોગ્ય નથી. વિવેકથી કોઈ પણ વસ્તુનો ઉપયોગ, કોઈ પણ તમારા જીવનમાં કામના કોઈ વસ્તુનો ઉપયોગ, પરમાત્માએ તમને બધું આપ્યું છે, આનો અર્થ આ નથી કે બધી વસ્તુનો તમે દુરુપયોગ કરો. પરમાત્મા કોઈને કોઈ વસ્તુ આપે છે, આનીમાં પર કઈ બીજાનો ભાગ હોય છે. પરમાત્મા કોઈને લક્ષ્મી આપે તો લક્ષ્મી તો પરમાત્માની છે. જીવનો લક્ષ્મી પર એકલો અધિકાર નથી. લક્ષ્મી પરમાત્માની છે, લક્ષ્મી નારાયણની છે, અને આખું જગત નારાયણની સંતાન છે. કોઈને પરમાત્મા વિશેષ આપે તો એને વિચાર હોવો જોઈએ કે પરમાત્માએ આ જે બધું આપ્યું છે એ મને મારા અધિકાર કરતાં વધારે આપ્યું છે. આમાં કંઈક ગરીબ લોકોનો પણ ભાગ હશે, આમાં કંઈક ગૌનો ભાગ હશે. ગૌ સેવા કરો, ગરીબની સેવા કરો, દીનહીનની સેવા કરો, સંતની સેવા કરો, કંઈક પુરુષાર્થમાં પોતાની સંપત્તિનો સદુપયોગ કરો. કેમ કે સંપત્તિ લક્ષ્મી જે છે એ નારાયણની છે, અને આખું જગત નારાયણનું સ્વરૂપ છે, નારાયણની સંતાન છે. એટલે લક્ષ્મીનો ઉપયોગ યોગ્ય રીતે કરે એનું જીવન દિવ્ય બને છે. યુવાની ભોગ ભોગવવા માટે નથી, યુવાની સંયમથી જીવન જીવવા માટે છે. તો યુવાનીની અંદર અતિશય અકારણ બોલવું નહીં, યુવાનીમાં અકારણ આમ તેમ ફરવું નહીં, યુવાનીમાં અધિક ખાવું નહીં, અને યુવાનીની અંદર અતિશય નિદ્રા ના કરવી. વિવેકથી 5-6 કલાક તમે વિશ્રામ કરો, યોગ્ય વિશ્રામ કરો, શરીર સુખી રહેશે, આરોગ્ય સારું રહેશે. યુવાનીમાં ક્રોધ ન કરવો, યુવાનીમાં અતિશય વિષય ભોગ ન કરવો. આ 6 વસ્તુનો સંયમ જો આપણા જીવનમાં આવે તો જીવન દિવ્ય બનશે, જીવન આનંદદાયી બનશે. આરંભમાં અયોધ્યા કાંડમાં શિવ અને પાર્વતીની વંદના ગોસ્વામીજી કરે છે. બહુ દિવ્ય માનો સૂચન આપે છે કે હે જીવ, તમારું જીવન શિવ અને પાર્વતી જેવું બનાવજે. શિવ પાર્વતી કૈલાશમાં રહે છે, પણ જ્યારે જ્યારે ચર્ચા થાય છે કોઈ અકારણ ચર્ચા નથી થતી. પતિ કથા કહે છે અને પત્ની કથા સાંભળે છે. શિવ રામ કથા કહે, પાર્વતી રામકથાને સાંભળે. કેવું અદ્ભુત જીવન હશે. શિવજીના શીશ પર ગંગા છે. હે યુવાન, તારે જો તમારી યુવાની દિવ્ય બનાવવી હોય તો તારા શીશ પર ગંગા રાખજે. ગંગા યાની રામ ભગતિ જહ સુર સરી ધારા. જીવનમાં ભક્તિ રૂપી ગંગા ના આવે, જ્યાં સુધી ભક્તિ ના હોય ત્યાં સુધી જીવન નકામું છે. શીશ પર ગંગા યાની ભક્તિની ગંગા. શિવજીના ભાલમાં બાલચંદ્ર છે. હે યુવાન, તમારી યુવાની ત્યારે દિવ્ય બનશે, તારા ભાલમાં બાલચંદ્ર રહેશે. એટલે કે યુવાનીમાં તપનું તેજ રહેશે. યુવાનીમાં તું તપ કરશે, સાધન કરશે તો તારી યુવાની, તારું જીવન, તમારું આયુષ્ય, તમારું પરિવાર, તમારું સમાજ સુખી થશે. તપ વિના જીવન અધૂરું છે. તમે બહુ ખોરાક ખાઓ, આનાથી કંઈક શરીરમાં તેજ આવે આવું નથી. બહુ કંઈ ખોરાક ખાઓ તો વધારેમાં વધારે એવું થશે કે શરીર વધશે, ચરબી વધશે તમારી. પછી હલાય નહીં, ચાલાય નહીં, પછી ડાક્ટર ખાવાનું બંધ કરે, કંઈ ખવાય પણ નહીં. એનાથી તેજ ના આવે. તેજ આવે છે સંયમથી, તેજ આવે છે તપથી, તેજ આવે છે વિવેકથી, યોગ્ય આહારથી તેજ આવે છે. શિવજીના ભાલમાં ચંદ્ર છે, તેજવંત છે શિવ. તો યુવાનીમાં અમે તપ કરીએ, સાધન કરીએ. ભક્તિ યુવાનીમાં જ થાય. વૃદ્ધ અવસ્થામાં શું થાય? પછી કંઈક થાય વૃદ્ધ અવસ્થામાં, શરીર સાથ આપતું ના હોય, કોઈ ક્રિયા આપણાથી થતી ના હોય, પછી કોઈ ઘરનું કામ આપણે કરવામાં સમર્થ ના હોઈએ વૃદ્ધ અવસ્થામાં, તો કોઈ ઘરનું પણ પૂછતું ના હોય,
જે બાળકોને લાલન પાલનથી આપણે આટલી બધી સગવડ કરીને અને મોટા કરીએ, એ પોતાના બાળકોના પૂછે વૃદ્ધ અવસ્થામાં, પછી બીજું કોણ પૂછે? એટલે યુવાનીમાં અમે સાધન કરીએ, યુવાનીમાં ભક્તિ કરીએ. શિવજીના ભાલમાં બાલચંદ છે, કંઠમાં વિષ છે. યુવાનીમાં શિવજીના ભાલમાં ચંદ્ર છે, કંઠમાં વિષ છે. એવી જ રીતે આપણા જીવનમાં પણ ઘણા વિષ પીલાવે છે દુનિયા. ઘણી વખત એવું બને છે, લોક ટીકા કરે, કોઈ સાધના કરશે, ભક્તિ કરશે તો તમારી ટીકા થશે, પણ ચિંતા ના કરો, એ ટીકાને તમે પી ન જાઓ, કેમ કે વિષને પી જશો તો પછી અંત થશે. શિવ વિષને પી નથી જતા, શિવ કંઠમાં ધારણ કરે છે. સંસારમાં ગમે તે રીતે લોકો કોઈ ટીકા કરે, ગમે તે, પણ તમે યોગ્ય નિર્ણય લઈને સંયમથી ભક્તિ કરો, જીવન દિવ્ય બનશે. તો આરંભમાં જ ગોસ્વામીજીએ શિવજીની વંદના કરી છે, જે ભગવાન શિવને મોટા મોટા દેવો પણ જેમની ઉપાસના કરે છે, એવા ભગવાન શિવ ગોસ્વામીજી કહે મારા પર કૃપા કરે, જેથી મારું કાર્ય નિર્વિઘ્નતાથી સંપન્ન થાય. હવે ભગવાન રામને યાદ કરતા કહે છે, પ્રસન્નતા મયા નગત અભિષેક તસ્તથા ન મમલે વનવાસ દુઃખતા મુખાંબુજ શ્રી રઘુનંદનસ્ય મે સદાસ્તુ સા મંજુલ મંગલ પ્રદા. જે પરમાત્મા રામ જ્યારે રાજ્ય મળવાની વાત થઈ કે કાલે રામને ગાદી આપીશું અને પરમાત્માના મુખ કમલ પર કોઈ હર્ષ ના દેખાનો, અને જ્યારે રાજ્યાભિષેકની જગ્યાએ વનવાસ મળ્યું ત્યારે કોઈ પરમાત્માની એકદમ ચહેરા પર કોઈ પ્રકારનો રોષ ન દેખાનો. એવા શાંત શાંભવીર જે પરમાત્મા છે, જેમનું સ્વરૂપ જેને કોઈ હર્ષ અને શોક સ્પર્શ નથી કરી શકતો, એવા પરમાત્મા રામનું ગોસ્વામીજી કહે હું ચિંતન કરું છું, હું વંદન કરું છું, જેથી મારું કાર્ય જે છે નિર્વિઘ્નતાથી સંપન્ન થાય. નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારોપિત વામ ભાગમ પાનૌ મહાસાયક ચારુ ચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ નમામિ રામમ રઘુવંશનાથમ. નીલાંબુજ શ્યામલ કોમલાંગમ સીતા સમારોપિત વામ ભાગમ પાનૌ મહાસાયક ચારુ ચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ નમામિ રામમ રઘુવંશનાથમ. જે પરમાત્માના નીલ શ્યામ મેઘ સમાન દિવ્ય શ્રી અંગ છે, જે પરમાત્માના કમલ જેવા નેત્ર છે, જે પરમાત્મા પોતાના ભક્તોના માટે, ભક્તોની વિપત્તિને દૂર કરવા માટે સતત ધનુર્બાણને હાથમાં રાખે છે, એવા પરમાત્મા ગોસ્વામીજી કહે મારી પર કૃપા કરે. એવી વારંવાર વંદના કરી અને ગુરુદેવને વંદન કરી હવે અયોધ્યા કાંડનો આરંભ થાય છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનૌ રઘુબર વિમલ જસ જોદાયક
फल चारि। श्री गुरु चरण सरोज रज, निज मन मुकुर सुधारि। बरनौ रघुबर विमल जस, जो दायक फल चारि। गुरुदेव ने एक बार वंदन करे छे गोस्वामीजी। शायद आ दोहरो जे गोस्वामीजीए आरंभमां ज रजू कर्यो छे, आ शास्त्रमा मूक्यो छे, आनी पाछळ पण गोस्वामीजीनी कंईक दृष्टि हशे। जीवने एम कहेवा मागता हशे कि हे जीव, युवानीनी अंदर एक बात बीजी खास याद राखजे। युवानीमां जो गुरुदेवनो आश्रय रहेशे तो ज तारी भक्ति सफल थशे। गुरु कृपा बिना, सद्गुरु कृपा बिना भक्ति सफल नहीं थती। एटले युवानीमां कोई सद्गुरुना आश्रयमां जीव रहे तो जीवन दिव्य बनशे। अने हवे गोस्वामीजी पोतानी कथाने आगळ वधारे छे। गोस्वामीजी कहे, हमना सुधी मैं भगवाननी बाललीलानी कथा, भगवानना विवाहना प्रसंगनी कथा कही अने हवे आगळनी कथा हूँ करूँ छूं। अने गोस्वामीजी लखे छे, जब ते राम ब्याही घर आवे, नित नव मंगल मोद बधाए। जब ते राम ब्याही घर आए, सब गाइए, नित नव मंगल मोद बधाए। भुवन चारी दश भूधर बारी, सुकृत मेघ बरसाही सुख बारी। भुवन चारी दश भूधर भारी, सुकृत मेघ बरसहि सुख बारी। रिद्धि सिद्धि संपत्ति नदी सुहारी, उमगी अवध अम्बुदी कहूँ आई। रिद्धि सिद्धि संपत्ति नदी सुहाई, उमगी अवध अम्बुदी कहवाई। कही न जाए कछु नगर विभूति, जनु एतनीये बिरंची करतूती। कही न जाई कछु नगर विभूति, जनु एतनीये बिरंची करतूती। सब विधि सब पुर लोग सुखारी, रामचंद्र मुख चंदु निहारी। सब विधि सब पुर लोग सुखारी, रामचंद्र मुख चंद्र निहारी। जब ते राम ब्याही घर आए, नित नव मंगल मोद बधाए। जब तेरा